તડકામાં ત્વચા કાળી પડી જવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જ્યારે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા પર પડે છે ત્યારે બચાવમાં આપણી ત્વચા મિલાનિન નામનું પિગમેન્ટ વધુ પ્રમાણમાં બનાવવા લાગે છે, જેના કારણે સ્કિન ડાર્ક દેખાય છે. તમારી ત્વચાનો અસલી રંગ પાછો મેળવવા અને કાળાશ દૂર કરવા માટે તમે આ સરળ અને ઘરેલું ઉપાયો કરી શકો છો. ટેનિંગ દૂર કરવાના ઘરેલું ઉપાયો: કાચું દૂધ અને હળદર. 1 ચમચી કાચા દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને ચહેરો કે કાળી પડેલી ત્વચા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. દૂધ ત્વચાને સાફ કરે છે અને હળદર ચમક લાવે છે. ટમેટાનો રસ. ટમેટામાં નેચરલ બ્લીચિંગ ગુણો હોય છે. ટમેટાના રસને કાળી પડેલી સ્કિન પર લગાવીને 20 મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. એલોવેરા જેલ. રોજ રાત્રે સૂતા પહેલાં ફ્રેશ એલોવેરા જેલ લગાવો. તે તડકાથી થયેલી બળતરા શાંત કરે છે અને સ્કિન ટોન સરખો કરે છે. ચણાનો લોટ અને દહીં. બેસન પેક. 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં અને થોડો લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને લગાવીને સૂકાવી દો અને પછી હળવા હાથે ઘસીને ધોઈ નાખો. ભવિષ્યમાં કાળાશથી બચવા માટેની ટિપ્સ: સનસ્ક્રીન ખાસ લગાવો. ઘરની બહાર નીકળતા પહેલાં અને ઘરમાં હો તો પણ ઓછામાં ઓછું SPF 30 કે તેથી વધુવાળું સનસ્ક્રીન જરૂર લગાવો. ત્વચાને ઢાંકીને રાખો. તડકામાં નીકળતી વખતે મોં પર રૂમાલ બાંધો. ગોગલ્સ પહેરો અને બને ત્યાં સુધી આખી બાંયના કપડાં પહેરો. હાઇડ્રેટ રહો. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો જેથી ત્વચા અંદરથી ગ્લો કરે અને ડેડ સ્કિન જલ્દી દૂર થાય. આ ઉપાયો નિયમિત કરવાથી થોડા જ દિવસોમાં ત્વચાની કાળાશ દૂર થઈ જશે. તમને આ કાળાશ કેટલા સમયથી થઈ છે અને તમારી સ્કિન ઓઇલી છે કે ડ્રાય તે જણાવશો તો હું વધુ ચોક્કસ ઉપાય જણાવી શકીશ. કમેન્ટમાં ભૂલ્યા વગર લખીને બતાવજો. ફેસ પેક અને સ્ક્રબ અઠવાડિયામાં 2-3 વાર કરો. બટાકાનો રસ. બટાકા સ્કિન લાઇટિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. એક નાનો બટાકો છીણીને તેનો રસ કાઢી લો. આ રસને કાળી પડેલી ત્વચા પર 15-20 મિનિટ લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. પપૈયું અને મધ. પાકા પપૈયાના ટુકડાને મેશ કરી તેમાં 1 ચમચી મધ મેળવો. આ પેસ્ટને ચહેરા પર લગાવી 20 મિનિટ રાખો. પપૈયામાં રહેલા એન્ઝાઇમ્સ ડેડ સ્કિનને કુદરતી રીતે દૂર કરે છે. ચોખાનો લોટ અને દૂધ. જો ત્વચા પર ટેનિંગની સાથે ડેડ સ્કિન જમા થઈ ગઈ હોય તો ચોખાના લોટમાં થોડું દૂધ મેળવી પેસ્ટ બનાવો. તેને હળવા હાથે સ્ક્રબ કરીને ધોઈ લો. રોજિંદી સંભાળ. કાકડીનો રસ. તડકામાંથી આવ્યા પછી ચહેરો ધોઈને કાકડીનો રસ અથવા ગુલાબજળ લગાવો. તે ત્વચાને તરત જ ઠંડક આપે છે અને કાળી પડતા અટકાવે છે. રાત્રે સ્કિન કેર. રાત્રે સૂતા પહેલાં ચહેરો બરાબર સાફ કરો અને કોઈ સારું મોઇશ્ચરાઇઝર અથવા બદામનું તેલ લગાવીને મસાજ કરો. રાત્રે ત્વચા પોતે રિપેર થાય છે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. લીંબુનો સીધો ઉપયોગ ટાળો. લીંબુના રસને ક્યારેય સીધો ત્વચા પર ન લગાવો કારણ કે તેનાથી ત્વચા વધુ સેન્સિટિવ થઈ શકે છે. હંમેશા તેને દહીં, મધ કે ગુલાબજળ સાથે મિક્સ કરીને જ વાપરો. ધીરજ રાખો. ઘરેલું ઉપાયો કેમિકલ ફ્રી હોય છે તેથી તેનું પરિણામ દેખાવામાં 1 થી 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. તમારી સ્કિન ટાઈપ ઓઇલી, ડ્રાય કે નોર્મલ કેવી છે જેથી હું તમને બિલકુલ બંધબેસતો ઉપાય જણાવી શકું. એડવાન્સ ફેસ પેક. ઝડપી અસર માટે મસૂરની દાળ અને એલોવેરા. 1 ચમચી મસૂરની દાળના પાવડરમાં ફ્રેશ એલોવેરા જેલ અને થોડું ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને સુકાય પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસૂરની દાળ ટેનિંગ દૂર કરવા માટે રામબાણ ઇલાજ ગણાય છે. કોફી અને મધ. 1 ચમચી કોફી પાવડરમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને કાળી પડેલી ત્વચા પર લગાવી
10-15 મિનિટ માટે છોડી દો. કોફીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને રંગ તરત જ સાફ કરે છે. ઓટ્સ અને દહીંનું સ્ક્રબ. જો ત્વચા બહુ ડ્રાય થઈ ગઈ હોય તો ઓટ્સને સહેજ પીસીને તેમાં દહીં મિક્સ કરો. તેનાથી હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આનાથી ત્વચા સોફ્ટ થઈ જશે અને કાળી પડેલી ડેડ સ્કિન નીકળી જશે. ડાયટ ટિપ્સ. અંદરથી ગ્લો મેળવવા. ત્વચાને બહારથી સાફ કરવાની સાથે અંદરથી રિપેર કરવી પણ એટલી જ જરૂરી છે. વિટામિન સી વાળો ખોરાક. તમારા ડાયટમાં સંતરા, મોસંબી, લીંબુ, આમળા અને કીવી જેવા ફળોનો સમાવેશ કરો. વિટામિન સી ત્વચામાં મિલાનેનનું પ્રમાણ ઘટાડે છે અને કુદરતી ચમક લાવે છે. ગ્રીન ટી. દિવસમાં 1 કપ ગ્રીન ટી પીવાની આદત પાડો. તે શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢે છે, જેથી તડકાની અસર ત્વચા પર ઓછી થાય છે. મહત્વની વાત. જો તમે તડકામાં વધારે ફરો છો તો દિવસમાં 2 થી 3 વાર ચહેરો સાદા પાણીથી ધોવો જેથી પરસેવો અને ધૂળ જમા ન થાય. સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં. ભલે વાદળછાયું વાતાવરણ હોય તો પણ જરૂરથી સનસ્ક્રીન લગાડજો. હાથ પગની કાળાશ દૂર કરવાના ખાસ પેક. બેકિંગ સોડા અને લીંબુ. ફક્ત હાથ પગ માટે અડધું લીંબુ લો, તેના પર થોડો બેકિંગ સોડા, ખાવાનો સોડા નાખો. હવે આ લીંબુથી હાથ અને પગના કાળા ભાગ પર જેમ કે કોણી અને ઘૂંટણ 5 મિનિટ હળવા હાથે ઘસો. ત્યારબાદ 10 મિનિટ રહેવા દઈ ધોઈ લો. નોંધ. આ ઉપાયો ભૂલથી પણ ચહેરા પર ન કરવો. દહીં અને હળદરનો લેપ. અડધો કપ દહીંમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ લેપને આખા હાથ પગ પર લગાવી 20-30 મિનિટ રહેવા દો. પછી નહાતી વખતે બરાબર સાફ કરી લો. દહીંમાં લેક્ટિક એસિડ હોય જે કાળાશને ઝડપથી કાપે છે. ટમેટાં અને ખાંડનું સ્ક્રબ. 1 ટમેટાને વચ્ચેથી કાપી લો. તેના પર ખાંડ ભભરાવીને હાથ પગ પર ગોળ ગોળ મસાજ કરો. ખાંડ સ્ક્રબનું કામ કરશે અને ટમેટાનો રસ ટેનિંગ દૂર કરશે. લૂફાનો ઉપયોગ. નહાતી વખતે હાથ પગને હળવા હાથે લૂફા અથવા નરમ બ્રશથી સાફ કરો જેથી રોજની રોજ ડેડ સ્કિન નીકળતી રહે. બહાર નીકળતી વખતે સાવચેતી. જ્યારે પણ બાઇક કે એક્ટિવા પર બહાર નીકળો ત્યારે કોટનના ફૂલ સ્લીવ્સના ગ્લોવ્સ જરૂર પહેરો, જે આખા હાથને ઢાંકી રાખે. ચહેરાની જેમ જ હાથ અને પગના ખુલ્લા ભાગ પર પણ સનસ્ક્રીન લગાવવાની આદત પાડો. તમે આમાંથી કયો ઉપાય પહેલા ટ્રાય કરવાનું વિચારશો એ કમેન્ટમાં જરૂર લખીને બતાવજો.